આજે આપણે સમાજમાં જે એન્ટીબાયોટિકનો ખોટો યુઝ થાય છે એ બાબતે મારે આપ સૌને કહેવું છે કે આપણે ઘણા લોકો ઓવર ધ કાઉન્ટર મેડિસિન્સ જે હોય પેરાસિટામોલ ને એવી એની જેમ એન્ટીબાયોટિકનો ઉપયોગ કરતા થઈ ગયા છે. હું તમને એક્ઝામ્પલ આપું, ઘણા લોકો એઝિથ્રોમાઇસિનને શરદીની દવા માને છે કે કોઈ ડૉક્ટરે એમને અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શનમાં એઝિથ્રોમાઇસિન લખી આપી હોય તો પછી આગળ જતા શરદી થાય એટલે તરત એઝિથ્રોમાઇસિન લઈ લે. ઘણા લોકો ડાયરિયા થાય એટલે તરત ડાયરિયાની ટ્રીટમેન્ટ લઈ લે છે, O2 ને એવી ટેબ્લેટ. એક ગોળી લે ને પછી ડાયરિયા મટે એટલે બંધ થઈ જાય. એવું ન કરો. જો તમે વારંવાર એન્ટીબાયોટિક આવી રીતે લેશો તો તમારા બોડીમાં જે ચેન્જીસ આવશે એ તમારા શરીરના સ્વાસ્થ્યને નુકસાન કરશે. તમને એન્ટીબાયોટિક પ્રત્યેનું રેઝિસ્ટન્સ આવશે કે ભવિષ્યમાં આ બધી એન્ટીબાયોટિક તમને બીમારીમાં ખરેખર જરૂર હોય ને ત્યારે એ કામ નહીં આપે એવું થશે. એટલે એન્ટીબાયોટિકનો ઉપયોગ મેળે નથી કરવાનો, સેલ્ફ મેડિકેશન નથી કરવાનું. એન્ટીબાયોટિક આપણા શરીરના જે ખરાબ બેક્ટેરિયા હોય એને મારવા માટે હોય છે. જ્યારે તમે એમનેમ એન્ટીબાયોટિક લેશો તો એ ખરાબની બદલે સારા બેક્ટેરિયાને મારશે. તમારા આંતરડાના જે સારા બેક્ટેરિયા તમને જે હેલ્પ કરે છે, આપણી હેલ્થ મેન્ટેન કરે છે, એને નુકસાન થશે. એટલે આ ઉપયોગ જરા પણ ન કરો. એન્ટીબાયોટિક્સ લાઈફ સેવિંગ મેડિસિન્સ છે. જ્યારે કોઈ બહુ સિરિયસ ઇન્ફેક્શન, ન્યુમોનિયા, ટાઇફોઇડ કે સેપ્સિસ કે બીજા કોઈ બી ઇન્ફેક્શનમાં જ્યારે વ્યક્તિ સપડાય છે ઓપરેશન પછીના ઇન્ફેક્શનમાં, ત્યારે એન્ટીબાયોટિકથી જ આપણે એ બીમારીને કંટ્રોલ કરતા હોઈએ છીએ. એટલે એ આપણા ખાસ હથિયાર છે. એ હથિયારનો ખોટો ઉપયોગ ન કરો એવું મારે આપ સૌને કહેવું છે. એન્ટીબાયોટિકનો ખોટો યુઝ કે મિસયુઝ કે ઓવરયુઝ થાય તો આપણને જ નહીં પણ આપણી આવનારી જનરેશનને પણ નુકસાન થશે. કારણ કે જે એન્ટીબાયોટિક 25 વર્ષ પહેલાં કામ આપતા હતા એ અત્યારે નથી આપતા. એ જ રીતે અત્યારે કામ આપતા એન્ટીબાયોટિક જો દુરુપયોગ કરશું તો 10-20 વર્ષ પછી આપણા બાળકો નેક્સ્ટ જનરેશનને તકલીફ થશે. એટલે એક ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ તરીકે મારી સૌને વિનંતી છે કે આપ એન્ટીબાયોટિકનો મિસયુઝ ન કરો, ઓવર ધ કાઉન્ટર મેડિસિનની જેમ એનો ઉપયોગ ન કરો. ધન્યવાદ.